નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? આજે આપણે સામાજિક વિજ્ઞાન વિષયમાં ધોરણ 8માં 7મો પાઠ આબોહવાકીય ફેરફાર. આજના વિષય વસ્તુના મુદ્દા છે બદલાતી આબોહવા અને ગ્લોબલ વોર્મિંગ એટલે કે વૈશ્વિક તાપ વૃદ્ધિ. તો ચાલો બાળકો પાઠ શીખવાની શરૂઆત કરીએ. બાળકો, આપણે પાઠની આગળ શરૂઆત કરીએ એ પહેલાં આપણે આગળ શીખી ગયેલા એકવાર ઝડપથી યાદ કરી લઈએ. તો કોને કહે છે વાતાવરણ? તો પૃથ્વીની ચારેય બાજુ વિતરાઈને આવેલા હવાના આવરણને વાતાવરણ કહે છે. તો વાતાવરણ એ શેના કારણે દૂષિત થઈ રહ્યું છે આજે? તો કે ઉદ્યોગો, કારખાના, પાવર સ્ટેશનો અને વાહનો દ્વારા જે ધુમાડો નીકળે છે તો એના કારણે વાતાવરણ આજે દૂષિત થઈ રહ્યું છે. ત્યારબાદ કોને કહે છે આબોહવાના ફેરફાર? તો વૈશ્વિક તાપમાન વધવાથી તાપમાન, પવનની દિશા અને ભેજ એ બધામાં જે ફેરફાર થાય છે તેને આબોહવાના ફેરફાર કહે છે. ત્યારબાદ બાળકો આપણે આબોહવા વિશે શીખ્યા હતા, હવામાન વિશે શીખ્યા હતા. તો કોને કહે છે હવામાન? તો કે કોઈ પણ પ્રદેશના તાપમાન, ભેજ અને વરસાદની ટૂંકા ગાળાની સરેરાશ સ્થિતિ એટલે હવામાન. બાળકો, હવામાન અને આબોહવામાં એક જ તફાવત છે, સમયગાળાનો. હવામાનમાં ટૂંકો ગાળો યાદ રાખવાનો અને આબોહવામાં લાંબો ગાળો. તો કોને કહે છે આબોહવા? તો આબોહવા એટલે કોઈ પણ પ્રદેશના 35થી વધારે વર્ષોના સરેરાશ તાપમાન, ભેજ અને વરસાદની સરેરાશ સ્થિતિ એટલે આબોહવા. ત્યારબાદ બાળકો આપણે ગ્રીનહાઉસ ઇફેક્ટ એ વિશે શીખ્યા હતા. તો કોને કહે છે ગ્રીનહાઉસ ઇફેક્ટ? તો ઠંડી આબોહવાવાળા દેશોમાં જ્યાં સૂર્યતાપ કેવો ઓછો અનુભવાતો હોય તો એના કારણે શું થાય છે? શાકભાજી, છોડ એનો વિકાસ અટકે છે ને. તો પર્યાપ્ત માત્રામાં ગરમી મળી રહે તેવી કૃત્રિમ વ્યવસ્થા કરવામાં આવે છે. તે માટે કાચ અને કાપડની છત પણ રાખવામાં આવે છે કે જેથી કરીને ગરમી એ જળવાઈ રહે. તો તેને શું કહેવાય? ગ્રીનહાઉસ ઇફેક્ટ. તો બાળકો એ બધું તમને યાદ જ હશે. તો ચાલો હવે આપણે આજનો શીખવાની શરૂઆત કરીએ. બાળકો, આજનો આપણો પહેલો ટૉપિક છે બદલાતી આબોહવા. તો આજે વિશ્વનું તાપમાન એ વધી રહ્યું છે, જેના કારણે તાપમાન, પવનની દિશા અને ભેજ એ બધામાં ફેરફાર નોંધાય છે અને એના કારણે આબોહવામાં પણ ફેરફાર થાય છે. તો બાળકો, અહીં કેટલાક ચિત્રો દર્શાવ્યા છે જે આબોહવા બદલાય છે તો એના કારણે જે સ્થિતિ નજરે પડે છે તો આપણે તે નિહાળીએ. તો પહેલું ચિત્ર છે બદલાતી આબોહવાનું. તો એમાં તમે જોઈ શકો છો કે જમીન એ કેવી વેરાન થઈ ચૂકી છે. જમીનમાંથી એ ભેજનું પ્રમાણ બિલકુલ નહિવત થઈ ચૂક્યું છે. ત્યારબાદ તમે બાજુનું ચિત્ર જોઈ શકો છો. તો એ પણ તમે જોઈ શકો છો કે કેવું વૃક્ષ એ આખું વેરાન થઈ ચૂક્યું છે અને જમીન પણ આખી સુકાયેલી આપણને દેખાય છે. ત્યારબાદ બાજુનું ચિત્ર જોઈ શકો છો કે જ્યાં પહેલાં પાણીની સમસ્યા હતી તો આજે તે વિસ્તારની અંદર પાણી છે અને આસપાસ હરિયાળી પણ છે. તો કહેવાનો મતલબ જે વિસ્તારમાં પહેલાં પાણી હતું, વૃક્ષ હતા, તો એ વિસ્તારની અંદર આજે સુકાઈ ચૂક્યા છે અને આબોહવામાં ચેન્જ આવવાને કારણે જે વિસ્તારની અંદર પાણીની તંગી હતી તો આજે તે વિસ્તારમાં પાણી પણ મળી રહે છે. ત્યારબાદ તમે અહીં જોઈ શકો છો આબોહવામાં ચેન્જ આવવાને કારણે આ હિમાલયનો બરફ એ પણ હવે પીગળવા લાગ્યો છે. ત્યારબાદ તમે બાજુનું ચિત્ર જોઈ શકો છો. તમે ભરપૂર એવી લીલોતરી જોઈ શકો છો. તો એ શેના કારણે? આબોહવામાં ચેન્જ આવવાને કારણે. જે વિસ્તારની અંદર વરસાદ નહીં પડતો હતો હવે ત્યાં ભરપૂર પ્રમાણમાં વરસાદ પણ પડે છે અને તેના કારણે તમે જોઈ શકો છો કે વનસ્પતિ જ્યાં પહેલાં નહીં ઉગતી હતી ત્યાં આજે ભરપૂર પ્રમાણમાં ઉગે છે. તો એ બી બદલાતી આબોહવાની જ અસર. સાથે સાથે આપણે અહીં વાત કરીએ કે આજે કેટલાય વિસ્તારોની અંદર એ ચોમાસા દરમિયાન પૂર આવે છે. તો
તો એનું પણ કારણ બદલાતી આબોહવા. કેટલાય વિસ્તારોની અંદર આજે આ સમસ્યા સર્જાયેલી જોવા મળે છે. બાળકો, અહીં કેટલાક ચિત્રો દ્વારા આપણને આબોહવામાં પરિવર્તન એ દર્શાવ્યું છે કે તાપમાન, ભેજ અને વરસાદની સ્થિતિમાં ચેન્જ આવે તો એના કારણે કેવી સ્થિતિ સર્જાય એ આપણે ચિત્ર દ્વારા સમજી શકીએ છીએ. ચાલો બાળકો, હવે આપણે આજે આગળનો ટૉપિક જોઈશું, ગ્લોબલ વોર્મિંગ એટલે કે વૈશ્વિક તાપવૃદ્ધિ. તો ચાલો જાણીએ કે શું છે વૈશ્વિક તાપવૃદ્ધિ. ગ્લોબલ વોર્મિંગ એટલે પૃથ્વીના વાતાવરણને ગરમ કરનારી ગ્રીનહાઉસ ઇફેક્ટ. તો અહીં વાત છે પૃથ્વીના વાતાવરણને ગરમ કરનારી ગ્રીનહાઉસ ઇફેક્ટ. બાળકો, આગળ આપણે વાત કરી ચૂક્યા છે ગ્રીનહાઉસ ઇફેક્ટ વિશે, પણ તેમાં કૃત્રિમ વ્યવસ્થા હતી ગરમીની. તો તેમાં આપણે જોયું હતું કે ઠંડી આબોહવાવાળા દેશોની અંદર જ્યાં પુષ્કળ ઠંડી પડે છે તો એના કારણે શું થાય છે, છોડ, શાકભાજી, વૃક્ષ એનો વિકાસ અટકે છે. છોડ અને શાકભાજી ઉગી શકતા નથી ત્યાંના વાતાવરણમાં. તો તે વખતે ત્યાં શું કરવામાં આવે છે, કૃત્રિમ ગરમીની વ્યવસ્થા કરવામાં આવે છે. તો કૃત્રિમ ગરમી મળી રહે તે માટે શું કરવામાં આવે છે, કાચ કે કાપડની છત રાખવામાં આવે છે, જેના કારણે પેલી સૂર્યપ્રકાશમાંથી જે ગરમી આવે છે તે દાખલ તો થાય છે પણ તેને પાછી જવા દેવામાં નથી આવતી. શેના લીધે? કેમ કે કાપડ કે કાચની છત હોય છે. તો એના કારણે પેલી ગરમી અંદર જળવાઈ રહે. તો તે ગ્રીનહાઉસ ઇફેક્ટ એ આપણે શીખી ગયા હતા. તો અહીં આપણે ગ્લોબલ વોર્મિંગમાં વાત કરવાના છે કે પૃથ્વીના વાતાવરણને ગરમ કરનારી ગ્રીનહાઉસ ઇફેક્ટ એટલે કે પૃથ્વીનું વાતાવરણ એને ગરમ કરે છે એ ગ્રીનહાઉસ ઇફેક્ટ. તો અહીં એના વિશે વાત કરીએ તો એ ગ્રીનહાઉસ ઇફેક્ટ એટલે કે સૂર્યના કિરણો સાથે આવતી ગરમી જેને વાતાવરણમાં આવ્યા પછી પૃથ્વી પર અથડાઈને પરાવર્તન પામી અવકાશમાં જવા દેવામાં ન આવે તેવી સ્થિતિને શું કહેવામાં આવે છે, ગ્લોબલ વોર્મિંગ. કહેવાનો મતલબ કે સૂર્યપ્રકાશ સાથે એટલે કે સૂર્યના કિરણો સાથે આવતી ગરમીને વાતાવરણમાં આવ્યા પછી પાછી પરાવર્તન પામીને અવકાશમાં ન જવા દેવામાં આવે તેવી સ્થિતિને શું કહેવાય, ગ્લોબલ વોર્મિંગ. તો વાતાવરણમાં પાછી કેમ નહીં જવા દેવામાં આવે એ ગરમીને? તો એ સૂર્યના કિરણો પૃથ્વી પર આવે તો પાછા પરાવર્તન પામીને કેમ બહાર નથી જઈ શકતા? તો એના માટે કારણ છે ગ્રીનહાઉસ વાયુઓ. બાળકો, પૃથ્વી પર કેટલાક ગ્રીનહાઉસ વાયુઓ રહેલા છે જે ગ્રીનહાઉસ ઇફેક્ટ સર્જનારા છે. તો વાતાવરણમાં એવા કેટલાક વાયુઓ છે, ગ્રીનહાઉસ વાયુઓ, જે પૃથ્વી પર પડતા સૂર્યપ્રકાશમાંથી જે ગરમી હોય છે તેનો સંચય કરી લે છે અને એના કારણે જે હવા છે એને હૂંફાળી રાખે છે. તો આ વાયુઓનું જે પ્રમાણ એ વધી રહ્યું છે પૃથ્વી ઉપર. તો આવા વાયુઓ જે ગ્રીનહાઉસ વાયુઓ એનું પ્રમાણ વધવાને કારણે શું થાય છે, પૃથ્વી ઉપર ગરમીનું પ્રમાણ, તાપમાન વધે છે. એટલે ગ્લોબલ વોર્મિંગ, વૈશ્વિક તાપવૃદ્ધિ. વિશ્વની અંદર તાપનું વધવાનું પ્રમાણ. ગ્લોબલ એટલે વૈશ્વિક અને વોર્મિંગ એટલે તાપમાં વધારો. તો બાળકો, અહીં વિશ્વની અંદર તાપમાં, ગરમીમાં વધારો થવાનું કારણ એ છે કે ગ્રીનહાઉસ ઇફેક્ટ સર્જનારા વાતાવરણમાં રહેલા કેટલાક વાયુઓ જે છે જે પૃથ્વી પર પડતા સૂર્યપ્રકાશમાંથી ગરમીનો શું કરી લે છે, સંચય કરી લે છે અને એના કારણે હવાને હૂંફાળી રાખે છે. તેવા વાયુઓનું પ્રમાણ હવામાં વધી જાય છે, જેના કારણે પૃથ્વીની સપાટી પરનું તાપમાન કેવું થાય છે, વધે છે. તો તેને ગ્લોબલ વોર્મિંગ કહે છે, એટલે કે વૈશ્વિક તાપવૃદ્ધિ કહે છે. બાળકો, અહીં તમે ચિત્ર જોઈ શકો છો ગ્લોબલ વોર્મિંગ, જેમાં તમે જોઈ શકો છો કે સૂર્યમાંથી જે કિરણો આવે છે અને એની સાથે ગરમી જે હોય છે એ પૃથ્વી પર આવીને જો પાછા ચાલી જાય તો ગ્લોબલ વોર્મિંગની સમસ્યા નથી થતી.
પણ એ પૃથ્વી પર પડે છે અને એ કિરણો પછી પાછા બહાર નથી જઈ શકતા, પરાવર્તન પામીને એ પાછા નીચે જ આવે છે. તો એના કારણે પૃથ્વી પર ગરમીનું પ્રમાણ સતત વધે છે. તો બાળકો, આગળ આપણે નેક્સ્ટ ક્લાસમાં હવે ગ્રીનહાઉસ વાયુઓ વિશે શીખવાના છે. કયા કયા છે? પણ અહીં તમે જોઈ શકો છો કે એવા કેટલાક પરિબળો છે કે જેના કારણે એ ગ્રીનહાઉસ વાયુઓ ફેલાય છે. અહીં કારખાનામાંથી નીકળતો ધુમાડો, ગાડીમાંથી નીકળતો ધુમાડો, અહીંયા CFC વાયુ વિશે પણ વાત કરી છે, જે આપણે નેક્સ્ટ ક્લાસમાં શીખવાના છે. ત્યારબાદ કંઈક ઈંધણ સળગાવવાને કારણે તો તેમાંથી નીકળતો ધુમાડો, કાર્બનનું પ્રમાણ, આ બધું જે છે એ ગ્રીનહાઉસ વાયુઓ છે, જેનું એક આખું પડ છે. તો એ શું છે કે સૂર્યમાંથી જે પ્રકાશ પૃથ્વી પર આવે છે તેની સાથે કેટલી ગરમી પણ આવે છે. તો એ સૂર્યપ્રકાશ પૃથ્વી પર આવે છે તો એને ફરીથી પૃથ્વી પરથી એ કિરણો પાછા પરાવર્તન નથી પામી શકતા, એટલે કે જઈ શકતા નથી. તો એ શું છે? ગ્લોબલ વોર્મિંગ. બાળકો, અહીં તમારા પાઠમાં વિચારો એક પ્રવૃત્તિ દર્શાવી છે, જેમાં એક પ્રશ્ન છે, ઠંડા પ્રદેશવાળા દેશોમાં ઘરના બારી બારણા કાચના શા માટે રાખતા હશે? બાળકો, અહીં આપણે વાત કરીએ તો કાચના બારી બારણાના લીધે શું થાય છે કે ઘરમાં આવેલી સૂર્યની ગરમી એ ક્યાં રહે છે? ઘરમાં જ રહી જાય છે. અને તેના કારણે બંધ ઘરમાં દિવસે પણ પ્રકાશ મળી રહે છે. તેથી આપણે કહીએ કે ઠંડા પ્રદેશવાળા દેશોમાં ઘરના બારી બારણા એક કાચના રાખવામાં આવે છે. બાળકો, આજે આપણે જે શીખ્યા એમાં તમને ઘણી મજા આવી હશે. તો આજે આપણે અહીં સુધી રાખીએ અને હવે પછીના ક્લાસમાં આપણે આગળનું શીખીશું. આજે આપણે અહીં સુધી રાખીએ.